આજે અંકલેશ્વર નગરપાલિકાને મળી આધુનિક સુવિધાઓની ભેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વૃક્ષારોપણ અને સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને ફાળવવામાં આવેલા 1,86,00,000થી વધુના આધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન વોટર બ્રાઉઝર, મિની ફાયર ફાઇટર, ફોર્મ ટેન્ડર, ડ્રેનેજ સફાઈ માટેનું સક્શન કમ જેટિંગ મશીન તેમજ ગાર્બેજ બકેટ મશીનનો સમાવેશ થાય છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ તમામ સાધનોને લોકાર્પિત કરવામાં આવ્યા હતા। આ સાધનોના ઉપયોગથી શહેરમાં અગ્નિશામક, સ્વચ્છતા અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે શહેરના વિકાસ અને નાગરિકના સુવિધાઓમાં વધારો કરતી આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ લેકવ્યુની અંદર વૃક્ષારોપણની કામગીરી કરી। સાથે સાથે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે 1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું, એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ આમ 2 જતા છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું અને ઈજાઓ પર થતી હતી, ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી। ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી, ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। આપ સૌનો આભાર।